સ્ત્રીના કયા અંગોને સ્પર્શ કરવાથી ધનવાન બની શકાય? દોસ્તો, સ્ત્રીને દેવી કહેવામાં આવી છે અને દેવીનું દરેક અંગ ખૂબ જ પવિત્ર હોય છે. આજે હું તમને એવા અંગો વિશે જણાવીશ જેને દરરોજ રાત્રે બેશરમ થઈને દબાવવાથી અને સ્પર્શ કરવાથી અચાનક અપાર ધનની પ્રાપ્તિ થવા લાગે છે. લોકો સ્ત્રીનું કયું અંગ દબાવીને અને સ્પર્શ કરીને અમીર બની જાય છે. જે પણ મનુષ્ય સ્ત્રીનું આ અંગ દબાવે છે કે સ્પર્શ કરે છે તેના ઘરમાં સદામાં લક્ષ્મીનો વાસ રહે છે અને મહાલક્ષ્મીની કૃપા સદાય બની રહે છે. તો દોસ્તો, આજની આ વિડીયોમાં અમે તમને એક સાચી વાર્તાના માધ્યમથી જણાવીશું કે સ્ત્રીનું તે કયું અંગ છે જેને દરેક પુરુષે દબાવવું અને સ્પર્શ કરવું જોઈએ. અધૂરી જાણકારી વિષ સમાન હોય છે, તેથી વિડીયોને વચ્ચેથી છોડશો નહીં અને પૂરો જોજો. દોસ્તો, એક વારની વાત છે. ભગવાન શિવ કૈલાશ પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી તેમની પાસે આવે છે અને તેમને કહે છે, હે પ્રભુ, આજે હું તમારી પાસે મારા એક પ્રશ્નના નિવારણ માટે આવી છું. કૃપા કરીને તેનું સમાધાન કરો. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી, બતાવો તમારો કયો પ્રશ્ન છે. ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, મને તમારી પાસેથી આજે એ જાણવું છે કે સ્ત્રીના કયા અંગને સ્પર્શ કરવાથી મનુષ્યના ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને માં લક્ષ્મી સદાય ત્યાં નિવાસ કરે છે. માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન ભોલેનાથ તેમને કહે છે, હે દેવી, આજે હું તમને એક કથા સંભળાવું છું. તેના માધ્યમથી તમને તમારા સવાલનો જવાબ મળી જશે. પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કથા સંભળાવવાનું આરંભ કરે છે અને માતા પાર્વતીને કહે છે, હે દેવી, એક ગામમાં રાધેશ્યામ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે પોતાની પત્નીથી ખૂબ જ પરેશાન હતો, કારણ કે તેની પત્ની વાત પર હંમેશા તેને મેણા મારતી હતી અને તેને કહેતી હતી, તમારી પાસે છે જ શું, ઘરમાં ખાવા માટે પણ કંઈ નથી. દોસ્તો, તેના ઘરમાં બિલકુલ કંગાળી છવાઈ ગઈ હતી. એક પણ રૂપિયો નહોતો અને તેના ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ નહોતો. દોસ્તો, એક તો ઘરમાં ખાવાનું નહીં અને ઉપરથી પત્નીના મેણા, તા બધાથી રાધેશ્યામ ખૂબ પરેશાન થઈ ગયો હતો. તેને સમજાતું નહોતું કે તે શું કરે. પછી એક દિવસની વાત છે જ્યારે તે પોતાના ઘરથી એક સુમસામ રસ્તા પર નીકળી ગયો. તે બહુ જ સુમસામ રસ્તા પર ચાલી રહ્યો હતો કે તેને એક સાધુ તપસ્યા કરતા દેખાયા. તે તેમની પાસે જઈને બેસી ગયો. જ્યારે સાધુએ પોતાની તપસ્યા પૂરી કરી તો રાધેશ્યામ તેમની સામે જોરથી રડવા લાગ્યો. સાધુએ રાધેશ્યામને કહ્યું, પુત્ર, તને શું તકલીફ છે? તું કેમ રડે છે? આખરે તને શું પરેશાની છે? ત્યારે રાધેશ્યામે સાધુ મહારાજને કહ્યું, હે મહારાજ, મારી એક પત્ની છે જે મને રોજ મેણા મારે છે. હું ગરીબ છું તો હું શું કરું? ગમે તેટલું કંઈ પણ કરી લઉં પણ ધન કમાઈ શકતો નથી. મારો એક નાનો ધંધો હતો, તે પણ પત્નીના ક્લેશને કારણે ચોપટ થઈ ગયો. તે દિવસ રાત મારી સાથે ઝઘડો કરે છે. હવે તો હું દાણે દાણે મોહતાજ થઈ ગયો છું. અમારા ઘરમાં ખાવા માટે કંઈ નથી, પહેરવા માટે વસ્ત્રો નથી. પણ હું મારી પત્નીને સમજાવું છું કે તે મને મેણા ના મારે, ઝઘડો ના કરે, પણ તે બિલકુલ માનતી નથી. સાધુજી, આ જ કારણે હું બહુ પરેશાન છું અને ઘર છોડીને અહીં આવ્યો છું. રાધેશ્યામની વાત સાંભળી સાધુજી કહે છે, રડ નહીં બેટા, હું તને એક કામ બતાવવા જઈ રહ્યો છું જે તારી કિસ્મત ચમકાવી દેશે. તારે તારી સ્ત્રીનું માત્ર આ અંગ બેશરમ થઈને દબાવવાનું અને સ્પર્શ કરી લેવાનું છે. અચાનક તારા ઘરમાં ધનની પ્રાપ્તિ થવા લાગશે. તું જોતા જોતામાં અમીર બની જઈશ. આ પછી સાધુજી કહે છે, જે પણ પુરુષ સ્ત્રીના આ અંગને દબાવે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી અને ઘરમાં લડાઈ પણ થતી નથી. તે જે પણ વેપાર કરે છે તેમાં હંમેશા તરક્કી થાય છે. પછી સાધુજીએ કહ્યું, હવે હું તને સ્ત્રીના તે અંગો વિશે જણાવવા જઈ રહ્યો છું. તેને ધ્યાનથી સાંભળજે અને પોતાના જીવનમાં તેના પર ગૌરવ કરજે. સાધુ મહારાજની વાત સાંભળી રાધેશ્યામ કહે છે કે જેટલું જલ્દી હોય તેટલું મને આ જણાવી દો. દોસ્તો, ત્યારે સાધુજી મહારાજ તે માણસને એક વાર્તા સંભળાવે છે અને બતાવે છે કે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો. તેની પાસે બહુ બધા ખેતરો હતા જેના પર તે દિવસ રાત મહેનત કરતો હતો. તેના ઘરમાં ખેડૂત અને તેની પત્ની રહેતા હતા. તે ખેડૂત અને તેની પત્નીમાં આપસમાં ખૂબ પ્રેમ હતો. તેના ઘરમાં કોઈ પણ પ્રકારના લડાઈ, ઝઘડા કે ક્લેશ થતા નહોતા. આ જ કારણે તેના ઘરમાં સદાય મહાલક્ષ્મીનો વાસ રહેતો હતો અને તેના ખેતરોમાં એટલી બધી પેદાશ થતી હતી કે તે દિન પ્રતિદિન વધુ અમીર થતો જતો હતો. તે ખેડૂત અને તેની પત્નીમાં એટલો પ્રેમ હતો કે આસપાસના લોકો તેમને જોઈને બળી જતા હતા. ધીરે ધીરે તેના આખા ગામના લોકો જાણી ગયા
કે ખેડૂત અને પત્નીમાં બહુ પ્રેમ છે. ધીરે ધીરે આ વાત તે નગરના રાજા સુધી પહોંચી ગઈ. દોસ્તો, ખેડૂત અને તેની પત્નીની વાત જ્યારે રાજા પાસે પહોંચે છે તો રાજા પણ તેમના પ્રેમની કાફી પ્રશંસા કરે છે. તે બધાને કહે છે કે આપણા નગરમાં એક ખેડૂત અને તેની પત્ની રહે છે જેમનામાં ક્યારેય લડાઈ ઝઘડા થતા નથી. એ બંનેમાં એટલો પ્રેમ છે કે મેં આવું મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી. એક વારની વાત છે, રાજા આખા નગરમાં ઢંઢેરો પીટાવે છે કે આ નગરમાં જેટલા પણ લોકો છે તે બધા પોતાના ઘરમાં ઘીનો દીવો પ્રગટાવશે. રાજાની પત્ની પૂછે છે કે તમે આવું કેમ કરી રહ્યા છો? બધાના ઘરમાં ઘીનો દીવો કેમ પ્રગટાવો છો? ત્યારે રાજા પોતાની પત્નીની વાત સાંભળી કહે છે, દીવો પ્રેમની નિશાની હોય છે. જેના ઘરમાં ઘીનો દીવો પ્રગટે છે તેના ઘરમાં સદાય પ્રેમ બની રહે છે અને હું ઈચ્છું છું કે જે પ્રેમ ખેડૂત અને તેની પત્નીના ઘરમાં છે તે આપણા આખા નગરમાં રહેતા પતિ પત્નીની વચ્ચે હોય. એટલા માટે હું દરેક ઘરમાં દીવો પ્રગટાવવા ઈચ્છું છું. દોસ્તો, રાજાના સૈનિકો જાય છે અને દરેક જગ્યાએ નગરમાં ઢંઢેરો પીટી દે છે અને કહે છે કે બધાના ઘરમાં આખી રાત ઘીનો દીવો પ્રગટવો જોઈએ. દોસ્તો, રાજાની વાત માની બધા નગરવાસીઓ પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે. પણ જેવી અડધી રાત થાય છે બધાના ઘરના દીવા બુઝાઈ જાય છે, પણ ખેડૂતના ઘરનો દીવો તેવી જ રીતે પ્રગટતો રહે છે. દોસ્તો, દીવો હંમેશા ખેડૂતની પત્ની પ્રગટાવતી હતી પણ તે કિસાનની વાત માનતી નહોતી. તે હંમેશા પોતાની મનમાની કરતી હતી. તેનો જે પણ મન કરે તે જ કામ કરતી હતી. પણ ખેડૂતને આ વાતથી કોઈ જ તકલીફ થતી નહોતી, કારણ કે ખેડૂત બહુ સમજદાર હતો. ખેડૂત વિચારતો હતો કે જો હું મારી પત્નીને રોકટોક કરીશ તો ઘરમાં બેવજહ લડાઈ ઝઘડા થશે. ઘણી વસ્તુઓ ખેડૂત એ માટે અણદેખી કરતો હતો કે તેના ઘરમાં પ્રેમ બની રહે. રાજા પોતાના મહેલને છોડી આખા નગરનો નજારો જોઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે આખા નગરમાં કોઈના ઘરમાં દીવો પ્રગટતો નથી, પણ ખેડૂતના ઘરમાં દીવો ઝગમગી રહ્યો છે. ત્યારે રાજા પોતાની રાણીને કહે છે કે જુઓ, ખેડૂત અને પત્નીના ઘરમાં દીવો ઝગમગી રહ્યો છે પણ આખા નગરમાં ક્યાંય દીવો નથી. આનાથી જ ખબર પડે છે કે ખેડૂત અને તેની પત્નીમાં કેટલો પ્રેમ છે. ત્યારે રાજાની પત્ની રાજાને કહે છે કે જે ખેડૂત અને પત્નીમાં પ્રેમ છે તે ખેડૂતની પત્નીના કારણે છે અને એ જ કારણે તેમના ઘરમાં આટલો પ્રેમ છે. દોસ્તો, જ્યારે રાજા રાણીની વાત સાંભળે છે તો કહે છે, ના, તારું વિચારવું ખોટું છે. જે પ્રેમ ખેડૂતના ઘરમાં છે તે તેની પત્નીના કારણે નથી પણ તે ખેડૂતના કારણે છે. પછી રાણી કહે છે કે ખેડૂતની પત્ની બહુ સમજદાર છે, તમારું વિચારવું ખોટું છે અને એ જ કારણ છે કે તેમના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડા થતા નથી. પછી રાજા કહે છે ખેડૂત સમજદાર છે અને રાણી કહે છે ખેડૂતની પત્ની સમજદાર છે. દોસ્તો, આવી રીતે થોડીવાર ચાલ્યું અને આ જ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે કાફી ઝઘડો થઈ ગયો. આ પછી રાણીએ રાજાની દાઢી ઉખાડી લીધી અને રાજાએ રાણીને ઉઠાવીને પટકી દીધી. ત્યારબાદ રાજા કહે છે, આપણે ઝઘડો કરવાની જરૂર નથી. કેમ આપણે ખેડૂત અને તેની પત્નીની પરીક્ષા ના લઈએ? બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. લડાઈ કર્યા પછી આ વાત પર રાજા અને રાણી બંને સહમત થઈ ગયા અને બંનેની પરીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે રાજા પોતાના મહેલમાં જાય છે અને એક પુરુષ સૈનિકને બોલાવે છે અને તેને કહે છે કે તું ખેડૂત પાસે જા અને જે પ્રશ્ન હું તને કહી રહ્યો છું તે તું ખેડૂતને કહી દેજે. પેલો સૈનિક કહે છે, ઠીક છે મહારાજ. તે સૈનિક રાજાની વાત સાંભળી ખેડૂત પાસે જાય છે. તે સમયે ખેડૂતની પત્ની ખેતરોમાં ગઈ હતી પણ ખેડૂતની તબિયત કંઈક ઠીક નહોતી એટલે તે ખેતરોમાં ગયો નહોતો. આ સમયે સૈનિક ખેડૂતના ઘરે પહોંચી જાય છે અને કહે છે, હું રાજ દરબારમાંથી આવ્યો છું, રાજા સાહેબે મને મોકલ્યો છે. દોસ્તો, સૈનિકની વાત સાંભળી ખેડૂત કહે છે, બતાવો, હું તમારી શું સેવા કરી શકું? તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. ત્યારે પેલો સૈનિક બોલે છે, ના, તું કંઈ ના લાવીશ, હું રાજાનો સૈનિક છું, બસ તમારી પાસે રાજાનો સમાચાર લઈને આવ્યો છું. ત્યારે ખેડૂત કહે છે, ઠીક છે, તમે મને જણાવો, રાજા સાહેબે મારા માટે શું સમાચાર મોકલ્યા છે? પછી સૈનિક કહે છે, ખેડૂત, રાજા સાહેબે એવું કહ્યું છે કે જો તું તારી પત્નીને છોડી દે છે તો રાજાજી તને બહુ બધા હીરા ઝવેરાત અને સાથે તારી જમીનથી 2 ગણી વધારે જમીન ભેટમાં આપશે. આ સિવાય રાજમહેલનો અડધો હિસ્સો પણ તને આપવામાં આવશે. પણ જે ખેડૂતે જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે. ખેડૂતે કહ્યું, રાજાજી પોતાનો આખો રાજમહેલ મને કેમ ના આપી દે, પણ હું મારી પત્નીને નહીં છોડું. જાઓ અને તમારા રાજાને કહી દો કે ખેડૂતે એવું કહ્યું છે.
પછી સૈનિક જાય છે અને રાજાને બધી વાતો જણાવે છે. આ સમયે રાણી ત્યાં સૈનિકની વાત સાંભળી રહી હતી. સાંભળ્યા પછી રાણીએ કહ્યું, તમે ખેડૂતની તો પરીક્ષા લઈ લીધી, પણ ખેડૂતની પત્નીની પરીક્ષા નથી લીધી. આ રીતે આપણે કેવી રીતે ખબર કરી શકીએ કે કોણ સમજદાર છે? આ પછી રાણીએ કહ્યું કે હવે હું પણ ખેડૂતની પત્નીની પરીક્ષા લેવા માંગુ છું. જ્યારે બંનેની પરીક્ષા થઈ જશે ત્યારે જ ખબર પડશે કે કોણ સમજદાર છે. પછી રાણીએ પણ એક સૈનિક બોલાવ્યો અને કહ્યું, મારી વાત ખેડૂતની પત્નીને કહેજે અને યાદ રાખજે આ વાત ત્યારે જ કહેજે જ્યારે ખેડૂત ત્યાં ના હોય. સૈનિકે પૂછ્યું, રાણી, શું વાત કહેવાની છે તે તો જણાવો. તો રાણીએ સૈનિકને બધી વાત જણાવી દીધી. સૈનિક ખેડૂતના ઘરે જાય છે અને અવાજ લગાવે છે તો ઘરની બહાર ખેડૂતની પત્ની નીકળી આવે છે અને કહે છે, બતાવો શું થયું? કેમ ઢંઢેરો પીટી રહ્યા છો? સૈનિકે કહ્યું, હું રાજમહેલથી આવ્યો છું, મને રાણીએ મોકલ્યો છે. પત્નીએ કહ્યું, બતાવો કેમ આવ્યા છો? ત્યારે સૈનિકે કહ્યું, રાણીએ કહ્યું છે કે જો તું તારા પતિ ખેડૂતને મારી નાખે છે તો તને રાણી બહુ બધા હીરા ઝવેરાત આપશે અને સાથે રાજમહેલનો અડધો હિસ્સો પણ મળશે. આ સિવાય જેટલી પણ તમારી જમીન છે તે તો તમારી રહેશે, પણ તેની 2 ગણી જમીન પણ રાણી તને આપશે. આ વાત સાંભળી ખેડૂતની પત્ની તૈયાર થઈ જાય છે અને કહે છે, ઠીક છે, જો મને રાણી સાહેબા આપશે તો મને મંજૂર છે, હું મારા પતિને મારી નાખીશ. ત્યારે સૈનિક પૂછે છે, રાણીને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે? ત્યારે ખેડૂતની પત્ની બોલે છે, મારા ઘરમાં જે દીવો પ્રગટી રહ્યો છે, જ્યારે હું ખેડૂતને મારી નાખીશ ત્યારે તેને બુઝાવી દઈશ, ત્યારે જ તમને ખબર પડી જશે કે મેં ખેડૂતને મારી નાખ્યો છે. હવે સૈનિક ખેડૂતની પત્નીની વાત સાંભળી રાજમહેલ જાય છે અને રાણીને બધી વાત જણાવે છે. ખેડૂતની પત્નીની વાત સાંભળી રાણી બહુ અચંબિત થઈ જાય છે. રાજા અને રાણીને સ્ત્રી જાતથી નફરત થવા લાગે છે. તે જ સમયે રાજા પોતાના નગરના બધા લોકોને બોલાવે છે અને કહે છે કે હું ઈચ્છું છું કે મારા અને મારી પત્નીના કારણે ખેડૂતનો જીવ ના જાય. તમે લોકો એવું કરો કે તે ખેડૂતના ઘરે જાઓ અને બધી વાતો કહી દો અને તે ખેડૂતને બચાવી લો, નહીંતર તેની પત્ની તેને મારી નાખશે. અહીં સૈનિકો ખેડૂતના ઘરે જાય છે અને વિચારે છે કે ખેડૂતની પત્ની તેને રાત્રે મારશે અને દીવો બુઝાવશે. એ પહેલાં જ આપણે ખેડૂતના ઘરે પહોંચી જઈએ અને ખેડૂતને બચાવી લઈએ. દોસ્તો, જેવા રાજાના સૈનિકો ખેડૂતના ઘરે પહોંચે છે તો જુએ છે કે ખેડૂત તો મરેલો પડ્યો છે. સૈનિકો ખેડૂતની પત્નીને કહે છે કે તને તો ખેડૂતને રાત્રે મારવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તે અત્યારે જ કેમ મારી નાખ્યો? ત્યારે તેની પત્ની કહે છે, ખેડૂતને તો મારે પહેલાં જ મારવો હતો, રાત્રે તો મારે ખાલી દીવો જ બુઝાવવાનો હતો, એટલે ખેડૂતને તો મેં દિવસે જ મારી નાખ્યો છે. બધા સૈનિકો તરત જ ત્યાંથી દોડતા જાય છે અને રાજા રાણીને બધી વાત જણાવે છે. રાજા અને રાણી ક્રોધથી લાલચોળ થઈ જાય છે. ત્યારબાદ રાજા ખેડૂતની પત્નીને બંદી બનાવી લાવવા સૈનિકોને કહે છે. સૈનિકો તેને પકડી લાવે છે. રાજા પૂછે છે, એવું તે કેમ કર્યું? તું લાલચી સ્ત્રી છે, તને પૈસાથી પ્યાર છે? ત્યારે ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો અને કહ્યું, મારે તો ખેડૂતને પહેલાં જ મારવો હતો. હું તો કોઈ બહાનું શોધી રહી હતી, કારણ કે ખેડૂતની આદત બહુ ખરાબ હતી. તે મારી સાથે બહુ ખરાબ વ્યવહાર કરતો હતો. રાજાએ પૂછ્યું, એવું શું કરતો હતો ખેડૂત? તો પત્નીએ જવાબ આપ્યો, તે મારા નાકનો ઉપરનો હિસ્સો પોતાની આંગળીથી હંમેશા દબાવતો હતો. આ સિવાય તે બીજું એક કામ કરતો હતો કે તે મારા કાનનો પાછળનો હિસ્સો અવારનવાર સ્પર્શ કરતો હતો. પછી રાજાએ પૂછ્યું, જ્યારે તમે ગરીબ હતા ત્યારે પણ શું ખેડૂત આ કામ કરતો હતો? તો પત્નીએ કહ્યું, ના મહારાજ, ત્યારે એવું નહોતો કરતો. ત્યારે રાજાએ કહ્યું, હું સમજી ગયો કે ખેડૂત એવું કેમ કરતો હતો. તે જ સમયે સાધુજીએ રાધેશ્યામને પૂછ્યું, તને કંઈ સમજાયું? સ્ત્રીનું કયું અંગ દબાવવાથી અને સ્પર્શ કરવાથી લોકોને અચાનક ધન મળે છે? તો રાધેશ્યામે કહ્યું, ના સાધુજી, મને હજુ સમજાયું નથી. ત્યારે સાધુજી કહે છે, જો હજુ સમજાયું નથી તો હું ફરી કહું છું. ખેડૂત પોતાની પત્ની સાથે જે પહેલું કામ કરતો હતો તે છે માઇનસ તેના નાકનો ઉપરનો હિસ્સો આંગળીથી દબાવવો. તો જે પણ મનુષ્યના ઘરમાં પૈસાની તકલીફ છે તેણે પોતાની આંગળીથી સ્ત્રીના નાકનો ઉપરનો હિસ્સો જરૂર દબાવવો જોઈએ. દોસ્તો, સ્ત્રીના નાકના ઉપરના હિસ્સાને બહુ શુભ માનવામાં આવે છે અને જે આ કામ કરે છે તે હંમેશા ધનવાન પુરુષ બને છે. બીજું કામ, જે પણ પુરુષ સ્ત્રીના કાનનો પાછળનો હિસ્સો સ્પર્શ કરે છે તેની કિસ્મતના દ્વાર ખુલી જાય છે. તેને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે અને એવું એટલા માટે થાય છે કારણ કે સ્ત્રીના કાનના પાછળના ભાગમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
જ્યારે તમે આવું કરો છો ત્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને તમને અપાર ધન આપે છે. અને તમે એક વાત તો સાંભળી જ હશે કે સ્ત્રી માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ સંસારમાં જે પણ મનુષ્ય આ પવિત્ર કામ કરે છે તેનું ઘર ધનથી ભરાઈ જાય છે, જે આ વાર્તામાં ખેડૂત પણ કરતો હતો. પણ તમે જ્યારે પણ આવું કામ કરો ત્યારે તમારે પત્નીને પૂરી વાત કહી દેવી જોઈએ, નહીંતર તમારા જીવનમાં આવો અનર્થ પણ થઈ શકે છે. આ પછી સાધુ મહારાજ રાધેશ્યામને કહે છે, બેટા હવે તને કંઈ સમજાયું? ત્યારે રાધેશ્યામ કહે છે, હા સાધુ મહારાજ, હવે મને બધું સમજાઈ ગયું. પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે, હે દેવી, શું તમને તમારા સવાલનો જવાબ મળી ગયો? ત્યારે માતા પાર્વતી કહે છે, હા પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે માનવ કલ્યાણનો બહુ જ સારો સંદેશ આપ્યો છે. દોસ્તો, આજની કથા તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવશો. જો કથા સારી લાગી હોય તો કમેન્ટમાં જય ભોલેનાથ અને જય માં લક્ષ્મી જરૂર લખજો.